12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગનું નામ કઈ રીતે પડ્યું અને આ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું? પ્રથમ જ્યોતિર્લિંગ એટલે ગુજરાત રાજ્યના ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મંદિર. હવે સ્કંદ પુરાણ અને શિવ પુરાણ પ્રમાણે સોમદેવ એટલે કે ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયા હતા. તેમજ 27 કન્યાઓમાંથી રોહિણીને ચંદ્રદેવ વધારે પ્રેમ કરતા હતા. આથી 26 કન્યાઓ છે તે પોતાના પિતા એવા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરે છે અને દક્ષ પ્રજાપતિ પોતાના જમાઈ એવા ચંદ્રદેવને વિનંતી કરે છે, પરંતુ ચંદ્રદેવ આ વાત ધ્યાનમાં લેતા નથી અને ગુસ્સે થઈ દક્ષ પ્રજાપતિ ચંદ્રદેવને શ્રાપ આપે છે કે તમારો ક્ષય થશે. આમ શ્રાપ આપવાથી ચંદ્રદેવની કળા ઘટવા લાગી છે અને આથી ચંદ્રદેવ ખૂબ ચિંતિત છે. તે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી તેને મહાદેવનું તપ કરવાનું કહે છે અને કહે છે કે તમે પ્રભાસર ક્ષેત્રમાં જઈ અને ત્યાં માટીનું એક શિવલિંગ બનાવો અને મહામૃત્યુજય મંત્ર જપી અને મહાદેવનું તપ કરો. સોમદેવ ત્યાં જાય છે, એક શિવલિંગની સ્થાપના કરે છે અને મહામૃત્યુજય મંત્ર ભણીને મહાદેવનું ઘોર તપ કરે છે. આ તપથી મહાદેવજી પ્રસન્ન થાય છે. સોમદેવને કંઈક માંગવાનું કહે છે ત્યારે કહે છે કે મારો આ રોગ છે, મારું આ દર્દ છે તે તમે મટાડો. મહાદેવજી કહે છે કે હું સંપૂર્ણ તમારું આ દુઃખ મટાડી શકું નહીં, પરંતુ 15 દિવસ તમારી કળા ખીલશે અને 15 દિવસ તમારો ક્ષય થશે. વળી મહાદેવે આ ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે, આથી જ સોમનાથ એવું નામ પડ્યું છે. વળી અત્યાર સુધીમાં આ સોમનાથ મંદિરનું બાંધકામ અનેક વખત થયું છે. સતયુગમાં સોમદેવે આ મંદિર સોનાનું બંધાવ્યું હતું. ત્યાર પછી ત્રેતા યુગમાં રાવણે તે મંદિર ચાંદીનું બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ મંદિર ચંદનના કાષ્ઠનું બંધાવ્યું હતું. 1024માં મોહમ્મદ ગઝની સોમનાથના મંદિર ઉપર ચડાઈ કરે છે ને મંદિરને તોડી પાડે છે અને ત્યાર પછી ભીમદેવ સોલંકી આ મંદિરને ફરી બાંધકામ કરાવે છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. આ સોમનાથનું મંદિર અનેક વખત તૂટ્યું છે અને વળી અનેક વખત તેનું પુનઃ નિર્માણ થયું છે. હાલમાં જે મંદિર અસ્તિત્વમાં છે તે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી તેમજ ઉસરંગરાય ઢેબર વગેરેના પ્રયત્નથી ફરીવાર બાંધકામ કરવામાં આવ્યું છે. ઈસવીસન 1951માં ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ કથા તમને ગમી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.